ગૌ માતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેવી પ્રબળ માંગ સાથે મોટી સંખ્યામાં ગૌભક્તોની વિશાળ રેલી સ્વરૂપે માંગ કરાઈ. ભચાઉ ખાતે આજે ગૌભક્તો અને સાધુ સંતોના સંકલ્પે એક કાર્યક્રમ યોજાયો. ગૌ માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાગૃત કરવામાં આવે તે માટે માનનીય રાષ્ટ્રપતિ શ્રી સહિત એક આવેદન ભચાઉ મામલતદાર કચેરી ખાતે કર્યું. સાધુ સંતોના આશીર્વાદ કાર્યક્રમની મંગળ સભામાં પૂજ્ય સાધુ સંતોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સમર્પિત કર્યું. ભચાઉ શહેર તાલુકાના ગૌરક્ષકો અને જીવ દયા પ્રેમીઓ સાથે જોડાઈને ગૌ સેવાનો સંકલ્પ લેતા ભચાઉ શહેર અને તાલુકાના સમગ્ર નાગરિકો આ પવિત્ર કાર્યમાં સહભાગી થયા. ગૌ માતા માત્ર પશુ નથી પણ આપણી સંસ્કૃતિ અને જીવાદોરી છે. તેમને રાષ્ટ્રમાતાનું સન્માન મળે તે દરેક ભારતવાસીની લાગણી છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, જનતા દસ્તક ન્યૂઝ, ભચાઉ.